મંદીને પગલે સમગ્ર રાજ્યોમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. કાર્યકર્તાઓની અટકાયત. અમદાવાદના થલતેજમાં કાર બની કાળ. પાર્કિંગમાં રહેલી 6 કારને કર્યો અકસ્માત. તો ખેડાની બાદપુર કેનાલમાં ટ્રેક્ટરના અવસ્થા 1 લાપતા. વડોદરાની ઇદુ બ્લડ બેંકની બેદરકારીથી 15 દર્દીઓને હેપેટાઇટિસ અને HIV ગ્રસ્ત લોહી ચડાવાય. બર્ડ ફ્લૂની ઘટના બાદ અમદાવાદના હાથીજણમાં તંત્ર થયું એલર્ટ. 300 લોકોને કર્યું માસ્કનું વિતરણ. તો હજુ પણ લોકોમાં ફફડાટ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પદેથી નિરંજન શાહે આપ્યું રાજીનામું. તો GCAના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે શાહ અને પરિમલ નથવાણી રહેશે યથાવત. અને રાજકોટ IT વિભાગે 17,000 લોકોને ફટકારી નોટિસ. 8 થી 10 લાખ ટ્રાન્સફર કરનારને આપવી પડશે માહિતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજે ગુજરાત બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ અને ગંભીર સમાચારથી. અમદાવાદના થલતેજ વિસ્તારમાં સનસનીખેજ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એક ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારીને 1-2 નહીં પરંતુ 4 કારને અડફેટે લઈ લીધી છે, જેમાં કોઈના કાચ તૂટી ગયા છે તો કોઈ કારને ખોબા પડી ગયા છે. તો અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. તો આપને જણાવીએ, અમે આપણને CCTV ફૂટેજ દેખાડી રહ્યા છે, જેમાં આપ જોઈ શકો છો કેટલો ગંભીર અને ભયાનક અકસ્માત છે, જેમાં એક કાર પૂરપાટ ઝડપે આવી રહી છે અને 6 ગાડીઓને એક સાથે અડફેટે લીધી છે. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. તો 4 ગાડીને એક સાથે ટક્કર મારી છે. મેં આપને જે સ્ક્રીન પર બોક્સ દેખાડી રહ્યા છે, આપ જોઈ શકો છો કે પૂરપાટ ઝડપે આવતી એક સ્વિફ્ટ કારે 4 ગાડીઓને 1-2 નહીં પરંતુ 4 ગાડી જે પાર્ક કરેલી હતી એ 4 ગાડીને અડફેટે લીધી છે. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે અને હાલ આ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. શીતલ હાઉસ પાસેની આ ઘટના છે. થલતેજમાં એક ભયાનક અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થઈ રહ્યા છે. આ CCTV ફૂટેજના દ્રશ્યો મેં આપને સતત દેખાડી રહ્યા છીએ. પૂરપાટ ઝડપે આવતી કારે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને રોડ સાઈડ પર પાર્ક કરેલી 4 ગાડીઓને અડફેટે લીધી. આ 4 ગાડીઓના ભારે નુકસાન 4 ગાડીઓને થયું હોવાનું પણ હાલ કહેવાય રહ્યું છે. કોઈ ગાડીના કાચ ફૂટ્યા છે તો અમુક ગાડીમાં ગોબા પડી ગયા છે. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે કેવી ભયાનક સ્પીડમાં આ કાર ચાલક આવી રહ્યો હતો ને અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને સાઈડમાં પાર્ક કરેલી 4 ગાડીઓને અડફેટે લીધી છે. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. શીતલ હાઉસ થલતેજ પાસેના શીતલ હાઉસ પાસેની આ ઘટના છે, જેમાં સમગ્ર અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. જે અપડેટ મળી રહ્યા છે, 2 વ્યક્તિ ઘાયલ થયા છે, એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતો કેમ નથી અટકતા તે સૌથી મોટો સવાલ છે. સંવાદદાતા મૌલિક ધામેચા ફોન લાઈન પર જોડાયા છે. મૌલિક, સમગ્ર ઘટના કઈ રીતે બની, શું તેની માહિતી પ્રાપ્ત થઈ છે? નિશ્ચિત આપને જણાવી દઉં કે 3 વાગ્યાના સુમારે આ ઘટના બનવા પામી હતી. એકાએક સ્વિફ્ટનો જે ચાલક છે તે થલતેજ તરફથી પસાર થઈ રહ્યો હતો અને એકાએક તેને હેન્ડબ્રેક ખેંચતા 4 વાહનો જે પાર્કિંગમાં પડેલા હતા રોડ ઉપર તેને અડફેટે લીધા હતા. અડફેટે લેતા 4 વાહનોમાં ટોટલ લોસ થઈ ગયો છે. જ્યારે 2 વ્યક્તિ જે રાહદારી હતા તેને પણ ઈજા પહોંચી હતી. જ્યારે કાર ચાલક જે છે તેને પણ ઈજા પહોંચતા અત્યારે હાલ તેને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ આ બાબતની જાણ થતા ઘટના સ્થળે ટ્રાફિક પોલીસ પણ પહોંચી આવી હતી. હાલ આ બાબતે પોલીસ પણ તપાસ કરી રહી છે કે કઈ રીતે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, અકસ્માત સર્જવા પાછળનું કારણ શું હતું અને આરોપી અત્યારે હાલ જે સારવાર હેઠળ છે તો ત્યારબાદ તેનું પણ નિવેદન લેવામાં આવશે કે ખરેખર આ અકસ્માત કઈ રીતે સર્જાયો. બિલકુલ મૌલિક, જાણવા માંગીશું જે કારે અડફેટે લીધી છે, કારમાં શું જાણવા મળ્યું છે કેટલા લોકો સવાર હતા અને હાલ જે કાર ચાલકો છે તે ક્યાં છે? શું તેની ધરપકડ કરાઈ છે અથવા તેમને ઈજાઓ પહોંચી છે? ચોક્કસથી કાર ચાલક જે છે તે
GJ12 CP 1511 નામની જે કાર હતી, સ્વિફ્ટ કાર, તે લઈને આવ્યો હતો અને હાલ તે ઈજા થઈ હોવાથી તેને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ કારની અંદર અન્ય પણ 2 થી 3 લોકો સવાર હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે, પરંતુ હાલ એ લોકો હોસ્પિટલમાં જે યુવક છે સારવાર હેઠળ તેની સાથે હોવાથી ત્યાં આગળ જઈ શકાયું નથી. પરંતુ રાહદારી જે એક વ્યક્તિ છે તેને પણ સ્થાનિક લોકો દ્વારા ખાટલામાં ખસેડી અને હોસ્પિટલાઇઝ કરાયો છે. અત્યારે હાલ બંનેની સારવાર ચાલી રહી છે, જેથી કરી તે લોકોની પૂછપરછ કરવી પોલીસ માટે શક્ય નથી બની. ત્યારબાદ જો પોલીસ પૂછપરછ કરશે તો ખરેખર અકસ્માત પાછળનું સાચું કારણ બહાર આવી શકે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. બિલકુલ મૌલિક, ધન્યવાદ જાણકારી માટે. અમારા સંવાદદાતા મૌલિક ધામેચા જે જણાવી રહ્યા છે, હાલ 2 વ્યક્તિને ઈજા પહોંચી છે, એક કાર ચાલક ને એક રાહદારીને પણ ઈજા પહોંચી છે, જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તરફ ખેડા જિલ્લામાં આવેલી બાધરપુરા કેનાલમાં એક ટ્રેક્ટર ખાબક્યું છે. ટ્રેક્ટર કેનાલમાં ખાબકતા 4 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 3 લોકોનો આ બાદ બચાવ થયો છે, જ્યારે લાપતા બનેલ એક વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસનો આક્રમક અંદાજ ફરી એક વખત જોવા મળ્યો હતો. નોટબંધીના નિર્ણય બાદ લોકોને પડી રહેલી હાલાકી અને પીએમ મોદીના 50 દિવસના સમય બાદ પણ લોકોને રાહત ન મળતા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો. તો બીજી તરફ અમે આપને 5 અલગ અલગ સ્ક્રીનમાં આ સમગ્ર ઘટના દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક તરફ મહિલા પર દમન કરવામાં આવ્યું હોવાના પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જ્યાં મહિલાઓ વિરોધ કરતી હતી ત્યારે મહિલા પોલીસ દ્વારા તેમને ધક્કે ચડાવવામાં આવી, તો બીજી તરફ પોલીસ સાથે પણ જે વિરોધ કરતા હતું તેમનું ઘર્ષણ થયું હોવાનું પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો કોંગ્રેસના સમર્થકોએ અને વિરોધકર્તાઓએ ભાજપના જે પોસ્ટર્સ સાથે જે વિરોધ કર્યો હતો તેમાં પોસ્ટર્સને આગ ચાંપી વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર કચેરી બહાર મોટી તાદાદમાં, મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ એકઠા થઈને નોટબંધીનો જે નિર્ણય છે તેનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ કાર્યકર્તાઓ જે પીએમ અને સીએમનું પોસ્ટર્સ લઈને વિરોધ કરવા આવ્યા હતા, ત્યારે આ કાર્યકર્તાઓએ પીએમ અને સીએમના પોસ્ટર ફાડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. નોટબંધી મુદ્દે મોદી સરકારનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ આજે રસ્તાઓ પર ઉતરી આવી છે. આપ જે દ્રશ્યો સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અમદાવાદ કલેક્ટર કચેરીના છે. કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત નેતાઓ અહીં ઉમટી પડ્યા હતા અને મોદી સરકારના તુગલકી નિર્ણય સામે રોષ વ્યક્ત કરતા નજરે ચડ્યા હતા. કલેક્ટર કચેરી બહાર જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ દેખાવો રજૂ કરતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જે બાદ લોકોએ પીએમ મોદી અને સીએમ રૂપાણીના પોસ્ટરો ફાડી ભારે વિરોધ દર્શાવ્યો હતો. જે બાદ પોલીસે સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. તો આપ જોઈ શકો છો, કોંગ્રેસે જબરદસ્ત સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં મહિલા કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ જોડાઈ હતી. કચેરીનો ઘેરાવ કરતા પોલીસ અને કોંગ્રેસ સમર્થિત કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ દ્રશ્યમાં સ્પષ્ટ જણાવે છે કે ધક્કા મુક્કી થઈ હતી કોંગ્રેસી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે. મામલો થાળે પાડવા માટે પોલીસે અમુક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. તો કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટરો ફાડી પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અમુક કાર્યકર્તાઓનો અટકાયત કરતા આખરે લાંબા સમય બાદ આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. એક પૂર્વ નિયોજિત વિરોધ પ્રદર્શનનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલમાં જ લીધેલા નોટબંધીનો વિરોધ કર્યો હતો. તો સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીનો પણ વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ અમદાવાદ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે 50 દિવસ પૂરા થઈ ગયા છે, પ્રજાની હાલાકી ઘટવાને બદલે વધી રહી છે. કાળા ધનની વાતો કરી, કાળા ધનના કુબેરો તમારી બાજુમાં બેઠા છે. નરેન્દ્ર મોદીના ખુદનો ડાયરીમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે, ત્યારે રેડિયા ઉપર અને ટીવી ઉપર સંબોધન કરીને ભાગેવૃત્તિ દેખાડનાર દેશના વડાપ્રધાને સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે બિરલા પાસેથી 25 કરોડ અને સહારા ગ્રુપ પાસેથી 40.1 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારના લીધા છે, અમે જવાબ માંગીએ છીએ દેશના વડાપ્રધાન પાસે કે આ જે પૈસા લીધા છે તમે ક્યારે, કેવી રીતે, કેમ લીધા, અને તમે ભ્રષ્ટાચાર કર્યો હોય અને તમે એ વાતને જો સાબિત કરી ના શકતા હો કે તમે ભ્રષ્ટાચાર નથી કર્યો તો દેશના વડાપ્રધાન પદેથી તમે રાજીનામું આપો. નોટબંધીના 50 દિવસ પૂરા થયા છે ત્યારે કોંગ્રેસે સરકાર સામે ધરણા કરી શરૂઆત કરી છે. ખાસ કરીને આજે અમદાવાદની વાત કરવામાં આવે તો ભરતસિંહ સોલંકીની હાજરીમાં જ્યારે નોટબંધીના જે ધરણા કરવામાં આવ્યા, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. નરેન્દ્ર મોદીનું જે પોસ્ટર છે, પોસ્ટર ફાડવામાં આવ્યું અને સાથે સળગાવવામાં પણ આવ્યું. જે કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓને જે આવેદનપત્ર આપવા જતા હતા કલેક્ટર કચેરી, તેમાં અટકાવવામાં આવ્યા. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પણ જે કહી શકાય કે કાર્યકર્તાઓને જે આવેદનપત્ર કરતા જે પોલીસે અટકાવવામાં આવ્યા હતા. કેમેરામેન વિજય પટેલ સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. નોટબંધીના નિર્ણયને લઈ રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકર્તાઓએ વિશાળ રેલીનું આયોજન કરીને રસ્તા પર આવતી બેંકોને તાળાબંધી કરી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા બાદ કેન્દ્ર સરકાર વિરોધી નારા લગાવ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. મહત્વનું છે કે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરતા પોલીસ પણ હાંફળી થઈ ગઈ હતી. જો કે મહા મુસીબતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રોકવામાં તેમને સફળતા મળી હતી. નોટબંધીના કારણે આખો દેશ બરબાદ થયો છે. ગરીબ માણસોને, ખેડૂતો લાઈને ચીડા છે. નાના વેપારીઓ અને ગરીબ માણસોને આજે પોતાનું જીવન દોયલું બન્યું છે. એના માટે નેશનલ કોંગ્રેસે આખા દેશમાં નોટબંધીના વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા માટેનો, ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર કર્યો છે, રાહુલ ગાંધીએ પૂછેલા 5 પ્રશ્નોનો જવાબ આપવા માટેનું આજે આવેદનપત્ર આપ્યું છે. જેને દિલ્હી સુધી પહોંચાડવા માટે એક રેલીનું આયોજન કરેલું. એમાં 5000 ઉપર માણસો ભેગા થયા હતા અને સમગ્ર શહેરમાં ફરી અહીંયા કલેક્ટર સાહેબના માધ્યમથી નરેન્દ્ર મોદીને એના ભ્રષ્ટાચાર વિરુદ્ધ, એની દાદાગીરી વિરુદ્ધ, એની તાનાશાહી વિરુદ્ધનું આવેદનપત્ર આપ્યું છે. અને વડોદરામાં કોંગ્રેસે નોટબંધીનો અનોખો વિરોધ કર્યો. 50 દિવસ બાદ પણ લોકોની પરેશાની દૂર ન થતા કોંગ્રેસે ફાંસીનો માંચડો તૈયાર કર્યો અને વડાપ્રધાન મોદીને પોતે કરેલો વાયદો યાદ કરાવ્યો. અહીં કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સિદ્ધાર્થ પટેલે આક્ષેપ કર્યો કે વડાપ્રધાન મોદીએ કરેલા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. વડાપ્રધાને લોકોની સમસ્યા તાત્કાલિક ઉકેલવી જોઈએ તેવી માંગ સિદ્ધાર્થ પટેલે કરી. સાથે જ એવી પણ માંગ કરવામાં આવી કે નાણાકીય વ્યવહારો પરના નિયંત્રણો દૂર કરવા, ડિજિટલ વ્યવહારો પરનો ટેક્સ દૂર કરવો, ગરીબી રેખા નીચેના પરિવારોના ખાતામાં 2500 રૂપિયા જમા કરાવવા અને નાના વેપારીઓના વેચાણ વેરા તેમજ આવકવેરામાં 50% રાહત આપવામાં આવે, જેથી લોકોની મુશ્કેલીઓ ઓછી થાય. આવેદનપત્ર દ્વારા અમે સરકારને તાકીદ કરીએ છીએ કે તમે તમારી ભૂલો ઝડપથી સુધારી લો, તમે પરિસ્થિતિને ઝડપથી થાળે પાડો, સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓ દૂર કરો, અને જો તમે આમ નહીં કરો તો પ્રજા તમને દૂર કરી દેશે. એ સંદેશો આપવા માટે અમે જઈએ છીએ. તો આ તરફ ભાવનગરમાં અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમારની આગેવાનીમાં જાહેર સભા, રેલી અને કલેક્ટર કચેરીના ઘેરાવનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. 800 કમાન્ડર વચ્ચે રહેતા વડાપ્રધાનને ફાંસી આપી કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ મુશ્કેલી છે. માટે કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને આમંત્રણ આપ્યું છે કે જીતુભાઈ, આપના વડાપ્રધાને જાહેરમાં ફાંસીની વાત કરી હતી, એમની પાસે સમય નથી,
તમે ભાવનગરના ચોકમાં આવો, કોંગ્રેસનો કાર્યકર તમને ફાંસી આપવા માટે તત્પર રાહ જોઈને બેઠો છે. આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. એક મહત્વપૂર્ણ અને ગંભીર સમાચાર મળી રહ્યા છે. પોરબંદરથી આ સમાચાર છે, જ્યાં પાકિસ્તાનની જેલમાં એક માછીમારનું મોત નીપજ્યું છે. પોરબંદરના એક માછીમાર જે પાકિસ્તાની કેદમાં ગીર સોમનાથના જીણા ભગવાન નામના માછીમારનું મોત નીપજ્યું છે. ગીર સોમનાથના માછીમાર પાકિસ્તાની જેલમાં બંધ છે. જેલમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. જેલમાંથી આજે જ મુક્ત થવાના હતા માછીમાર. સંવાદદાતા અજય શીલુ ફોન લાઈન પર જોડાયા છે. અજય, વધુ વિગતો જણાવશો. જે નિશ્ચિત આપને જણાવી દીધું કે જે રીતે પાકિસ્તાન દ્વારા 440 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવનાર હતા, તે પૈકી આજે બીજો રાઉન્ડ જે 219 જેટલા માછીમારોને છોડવાનો હતો, ત્યારે જ એક દુઃખદ કહી શકાય એવી ઘટના બની છે, જેમાં એક ભારતીય માછીમાર છે જેનું ગઈકાલે પાકિસ્તાનની જેલમાં જ હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. અને તેમને પીએમ વગેરે જે કાર્યવાહી કરવાની હોય તે ભારતીય એમ્બેસી સાથે રહી અને તેમની પીએમ વગેરે કાર્યવાહી કરવામાં આવી છે. અને આ જે માછીમાર છે તે આજે 219 જે માછીમારો છે તેમાંનો એક માછીમાર હતો જે આજે છૂટવાનો હતો. ત્યારે જ કહી શકાય કે આ એક દુઃખદ ઘટના બનવા પામી હતી અને જેને લઈને હાલ અત્યારે 219 માંથી 218 જેટલા માછીમારોને આજે બપોરે છોડવામાં આવ્યા છે. ત્યારે જે મૃતક માછીમાર છે તેમના પરિવાર પર જાણે આફત તૂટી હોય એ રીતે સમાચાર મળ્યા છે અને જેને લઈને હાલ માછીમાર સમાજમાં પણ ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી રહી છે. બિલકુલ અજય, ધન્યવાદ જાણકારી માટે. વડોદરામાં વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીંની સુરતમ અને ઇન્દુ બ્લડ બેંક દ્વારા 15 જેટલા દર્દીઓને HIV અને હેપેટાઇટિસ પોઝિટિવ બ્લડ આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે, જેને પગલે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે બંને સંસ્થાઓને કારણદર્શક નોટિસ ફટકારી છે અને સુરતમને બંધ કરવાનો આદેશ કર્યો છે. વડોદરાની 2 બ્લડ બેંકો પર ગંભીર બેદરકારીનો આરોપ મુકાયો છે, જેમાં બ્લડ ડોનરોને HIV અને હિપેટાઇટિસ પોઝિટિવ બ્લડ 15 જેટલા દર્દીઓને ચડાવ્યું હોવાનો આરોપ છે. શહેરની ઇન્દુ બ્લડ બેંક અને સુરતમ બ્લડ બેંકમાં આ ગંભીર બેદરકારી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ઇન્દુ બ્લડ બેંકના સંચાલક તો વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે. ત્યારે સંચાલકોનો દાવો છે કે તેમણે પૂરતા ટેસ્ટ કરીને જ દાતાઓ પાસેથી બ્લડ સ્વીકાર્યું છે. જ્યારે અમારે ત્યાં ઇન્સ્પેક્શન માટે આવ્યા તે વખતે પણ અમે એમને બતાવ્યું હતું કે એમાં પહેલો રિપોર્ટ પોઝિટિવ હોય ત્યારે બીજી વખત રિપોર્ટ કરવામાં આવે, બીજો રિપોર્ટ નેગેટિવ હોય તો ફરી ત્રીજી વખત કરવામાં આવે, ત્રીજો રિપોર્ટ નેગેટિવ હોય ત્યારે જ આપણે લોહી આપતા હોય છે. આમાં પણ એ જ પ્રક્રિયાનો અમે અમલ કર્યો છે. કોઈ પણ જગ્યાએ અમારા તરફથી શરત ચૂક કે ભૂલ હોય એવું અમારા ધ્યાનમાં નથી. નોટિસમાં એમણે અમને 15 દિવસમાં આ બધા રિપોર્ટ સબમિટ કરવા માટેનો સમય આપ્યો છે. ગઈકાલે જ અમને નોટિસ મળી છે. ગઈકાલે અમે એના બધા જ રિપોર્ટ તૈયાર કરીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મોકલી આપ્યા છે. સમગ્ર દેશમાં સૌથી વધુ બ્લડ ડોનેશન કેમ્પો કરનાર વડોદરાની સુરતમ બ્લડ બેંકના સંચાલકોનું માનીએ તો એક પ્રિન્ટિંગ ભૂલને કારણે આ સમગ્ર ઘટનાએ ખોટો વળાંક લઈ લીધો છે. પોઝિટિવ રિપોર્ટ પ્રિન્ટમાં મશીનની મિસ્ટેકને લીધેથી આવતો તો પ્રિન્ટરની મિસ્ટેકને લીધેથી એટલે અમે ફરી એનો રેપિડ એલાઇઝા અને રેપિડ HIV નો ટેસ્ટ કર્યો. કમળો અને એડ્સના તમામ ટેસ્ટો કર્યા પછીથી અમને આ રક્તદાતાનું લોહી 100% શુદ્ધ લાગ્યું એટલે અમે દર્દીઓને જરૂરિયાત પ્રમાણે આપ્યું. આમાં બ્લડ બેંક દ્વારા કોઈ પણ પોઝિટિવ HIV ને પોઝિટિવનું લોહી કોઈ પણ દર્દીને આપવામાં નથી આવ્યું. આ ફક્ત એલાઇઝા રીડરના પ્રિન્ટરની એક ટેકનિકલ અથવા મશીનની મિસ્ટેકને લીધેથી આ રિપોર્ટ થયો અને એ ફક્ત ને ફક્ત એ રિપોર્ટના આધારે ઇન્સ્પેક્ટરે અમને એક કારણદર્શક નોટિસ આપી છે કે ભાઈ આવું કેમ થયું. વડોદરા ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે આ બંને બ્લડ બેંકોને નોટિસ પાઠવતા અહીંની બ્લડ બેંકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરની જલારામ અને ડીસાની એક બ્લડ બેંકને પણ નોટિસ પાઠવવામાં આવી છે. જો કે આ સમગ્ર ઘટના પાછળ અધિકારીઓના છુપા હિતો પણ જવાબદાર હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં બર્ડ ફ્લૂની આશંકાને પગલે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. શાળાના બાળકોમાં પણ ભય ફેલાયો છે. આવા સમયે વહીવટીતંત્ર કે શાળાના સંચાલકોએ તો બાળકોની ચિંતા ન કરી, પરંતુ એક જાગૃત પરિવાર તેમની મદદે આવ્યો છે. આ પરિવારે શાળાના બાળકોને 300 જેટલા માસ્કનું વિતરણ કરીને તંત્રને લપડાક આપી છે. જે કામ તંત્રએ કરવાનું છે તે કામ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. આ ઘટના પરથી જ સાબિત થાય છે કે આરોગ્ય તંત્ર પોતાની કામગીરીમાં કેટલું ઊણું ઉતર્યું છે. કારણ કે છેલ્લા 5 દિવસથી હાથીજણ અને તેની આસપાસનો વિસ્તાર સુરક્ષિત શ્વાસ પણ નથી લઈ શકતો. તેવા સમયે તંત્રે યોગ્ય કાર્યવાહી ફક્ત દાવાઓ જ કર્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, કલેક્ટર કચેરી અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંલગ્ન અન્ય ડિપાર્ટમેન્ટ બધા જ એક્ટિવેટ થયા છે અને એ પ્રમાણે કામગીરી ચાલુ થઈ છે. પશુપાલન ખાતાની કામગીરી તો જે દિવસથી પંખીઓ મળ્યા એ દિવસથી ચાલુ થઈ ગઈ છે. બર્ડ ફ્લૂની જે ઘટનાઓ જે અત્યારે વધી રહી છે, ત્યારે જે અમુક જે સ્કૂલો છે તેમાં નાના નાના ભૂલકાઓ જે ભણી રહ્યા હોય છે, હાથીજણ તેમજ વિવેકાનંદ નગરની જે સ્કૂલો છે ત્યાં જે બાળકો છે તેમાં જે વાયરસ ના ફેલે તેના માટે તંત્રએ જવાબદારી લેવી પડતી હોય છે, પરંતુ તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું નથી. તેમ છતાં પણ જે સ્કૂલો છે બધી તેઓ પણ ચાલુ છે. અહીં જે બાળકો છે તેઓને વાયરસ ના લાગે તેના માટે જે માસ્ક આપવાના હોય છે તંત્ર દ્વારા આપવામાં આવવાના હોય છે, પરંતુ આજે આ કોઈ પણ પ્રકારનો જે આ પ્રક્રિયા અહીંયા આ વિસ્તારમાં કરવામાં આવેલી નથી. જે નાના નાના બાળકો છે તેને માસ્ક વિતરણ કરવાનું એક કામ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું છે, કારણ કે છેલ્લા 3 દિવસથી આ જે રોગચાળો ફેલાઈ રહ્યો છે. ત્યારે આ વિસ્તારના જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે માસ્ક, તેમની સાથે જ આપણે વાત કરીશું કે જેવી રીતે જે આપ અત્યારે માસ્ક વિતરણ કરી રહ્યા છો, શું કારણ છે તેનું? આ હાથીજણ ગામમાં બર્ડ ફ્લૂ નામનો રોગ ફેલાયો છે, તેની માટે છોકરાઓને ચેપી રોગ લાગુ ના પડે તેની માટે હું માસ્ક વિતરણ કરી રહી છું. અમદાવાદમાં બર્ડ ફ્લૂની ઘટનાને પગલે ખેડા જિલ્લાના 6 ગામોમાં અલગ અલગ ટીમ દ્વારા મરઘાના સેમ્પલ લેવાયા હતા અને બર્ડ ફ્લૂનો કોઈ કેસ જોવા મળ્યો નથી. મહત્વપૂર્ણ છે કે બર્ડ ફ્લૂ અમદાવાદના હાથીજણમાંથી મળી આવતા સમગ્ર ગુજરાતના મરઘા ફાર્મરો ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે આરોગ્ય વિભાગ તરફથી આ રોગ વધુ ના ફેલાય તે માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. હાલની તારીખમાં બર્ડ ફ્લૂ હોય એવા કોઈ સમાચાર મળેલા નથી અને છે પણ નહીં. એ ઘણા વર્ષો પહેલા આવેલો ત્યારે હતું, ત્યારે બધા ફાર્મમાં બધો નિકાલ કરવામાં આવેલો, પણ આજની તારીખમાં એવું કોઈ પણ જગ્યાએ નથી. અમારા ગામમાં બી 2, 4, 5 ફાર્મ છે. અમે એને બી 1-2 પાર્ટીઓને પૂછી લીધું કે આવું કંઈક થયેલું છે, તો એ લોકોએ કહ્યું કે નહીં, અમારે કોઈ એવો પ્રોબ્લેમ છે જ નહીં. પણ અમદાવાદમાં સાહેબ તો બર્ડ ફ્લૂ હતો બરાબર, અને એમાં અમે લોકોએ બહુ ઇસ્યુ મોટો કર્યો. સમજો આટલું મોટું છે જ નહીં કે આણંદ તાલુકામાં જિલ્લામાં ક્યાંય તકલીફ છે જ નહીં. હું પોતે ફાર્મર છું, મારા 10,000નું ફાર્મ છે, પણ સાહેબ મારા ફાર્મ પર તમે જો 2 પક્ષી મરણ છે, કોઈ તકલીફ નથી કહીએ. અમદાવાદના હાથીજણ બર્ડ ફ્લૂના કેસમાં તંત્રની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહી. તંત્ર દ્વારા ઘરે ઘરે દવા વિતરણ અને ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો, તો માઇક દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું. બર્ડ ફ્લૂની દહેશતને પગલે ઘરે ઘરેથી મરઘા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તંત્રએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે મરઘા એકત્ર કર્યા બાદ ગામમાંથી જો મરઘા મળશે તો દંડ કરવામાં આવશે. રોગચાળો ફેલાયો છે એના કારણે ગામમાં પ્રચાર કરવામાં આવ્યું કે મગડા તમે જમા કરાવી જાઓ. એ કારણથી હું મગડા જમા કરાવવા આવ્યો છું. ના કરાવો તો એ એમ કહેવા માંગે છે ગમે એમ કરીને 1 કિલોમીટરના અંતરમાં જે મગડા હોય એ કાયદેસર જમા કરાવી જવાનું, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રોગચાળા ફાળે છે એના લીધે. રાજકોટમાં આઈટી વિભાગ દ્વારા 17,000 નોટિસ ઇસ્યુ કરવામાં આવતા રાજકોટવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. જેના ખાતામાં 8 થી 10 લાખ ટ્રાન્સફર થયા હોય તેવા લોકોને નોટિસ આપવામાં આવી છે અને 10 દિવસમાં આવક જાવકના હિસાબ આપવા આદેશ કરાયા છે. બેંક પાસબુક, આઈટી રિટર્નની કોપી સાથે રાખવા પણ આદેશ કરાયા છે. રાજકોટમાં લોઢા કમિટી ભલામણ મામલે નિરંજન શાહે રાજીનામું નિવેદન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના કાયદાનું પાલન કરવું શિરોમાન્ય છે, અમે તેનું પાલન કરીએ છીએ. રાજકોટમાં નવું ખંડેરી સ્ટેડિયમ, આઈપીએલ અને છેલ્લે રમાયેલ ટેસ્ટ મેચ મારા માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ જેવું યાદગાર બની રહ્યું છે. નવા હોદ્દેદારો કોણ આવે તે હું ન કહી શકું. તેના માટે આગામી દિવસોમાં એચસીએના સભ્યોની મીટિંગ મળે તેમાં નક્કી થશે. કમિટીના નિર્ણયને
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને વધાવી લીધું છે, ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટના સેક્રેટરી નિરંજન શાહ આપણી વચ્ચે છે, તેની સાથે જ વાત કરી કે તેઓ આ પદ છોડીશું કે નહીં. નિરંજન શાહ, જે આખી વાત છે શું છે? 3 દિવસ પહેલા જે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે મારી પોસ્ટ ઉપરથી હું એલિજિબલ થાઉં છું અને એમની સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણેને કારણે મારે આ પદ છોડી દેવું પડેલું છે 3 દિવસથી. અને મને એમ લાગે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપેલો કે 70 યર્સ ઉપરના અને જેને 9 વર્ષથી વધારે પદાધિકાર રહ્યા હોય એ લોકો ઇનએલિજિબલ ભવિષ્યમાં કોઈ પણ પદાધિકારને એસોસિએશન માટે રહેશે. અમદાવાદ જીસીએના પ્રમુખ અને ઉપપ્રમુખ નહીં બદલાય તેવા સમાચાર મળી રહ્યા છે. જી હા, અમિત શાહ જ જીસીએના પ્રમુખ તરીકે યથાવત રહેશે અને ઉપપ્રમુખ તરીકે પરિમલ નથવાણી યથાવત રહેશે. ઇન્ડિયન ટીમના કેપ્ટન તરીકે 9 વર્ષ સુધી રહ્યા પછી મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક જ વન ડે અને T20 ટીમનું સુકાન પદ છોડી દેવાની જાહેરાત કરી સૌ કોઈને ચોંકી દીધા. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ સચિવ નિરંજન શાહે જણાવ્યું હતું કે હવે એક કેપ્ટન તરીકે નવા યુવા ચહેરાને સ્થાન મળશે. જો કે ધોનીને 2 વર્ષ સુધી પદ છોડવું જોઈતું ન હતું અને વિરાટ કોહલીને નવા કેપ્ટન તરીકે નિમણૂક કરાશે. એવું માન્યું હશે કે હવે ટાઈમ થઈ ગયો છે કે કોઈ યંગ બીજા ક્રિકેટરને કેપ્ટનસી તરીકે ચાન્સ આપી અને એ પોતે મને એમ લાગે છે કે 2 વર્ષ સુધી હજી ટીમમાં પોતાનું સ્થાન રાખવું જોઈએ, જેથી ગાઈડન્સ પણ મળે અને ટીમને પણ બહુ જ ફાયદો થશે. હજી એ પણ સારા બેટ્સમેન અને સારા વિકેટ કીપર છે. નોટબંધી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત વતન આવી રહ્યા છે. આ વખતે પ્રસંગ છે વાઇબ્રન્ટ ગુજરાતનો. વાઇબ્રન્ટ ગુજરાત 2017ના ઉદઘાટન પ્રસંગે તેઓ ગુજરાત આવશે. મળતા અહેવાલો પ્રમાણે પીએમ 9 અને 10 જાન્યુઆરી એમ 2 દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. આ 2 દિવસ દરમિયાન તેઓ અનેકવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે, જેમાં 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટ 2017નું ઉદઘાટન અને દેશ વિદેશના પ્રતિનિધિઓ સાથે મુલાકાત તેમનો મુખ્ય કાર્યક્રમ બની રહેશે. નોટબંધીની અસર દરેક ક્ષેત્રમાં પડી રહી છે, ત્યારે નોટબંધીની વ્યાપક અસર નવસારીના હીરા ઉદ્યોગ પર પડી છે, જેથી હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડી ગઈ છે. આવો નજર કરીએ કેવી રીતે હીરાની ચમક ઝાંખી પડી. નવસારી જિલ્લામાં હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે, પરંતુ હાલના સમયમાં આ હીરા ઉદ્યોગને નોટબંધીનું ગ્રહણ લાગ્યું છે. નોટબંધીના 55 દિવસ બાદ પણ હીરા ઉદ્યોગ ખુલી શક્યા નથી. 30,000થી વધુ રત્ન કલાકારો બેકાર બન્યા છે અને ક્યારે હીરાના કારખાનાઓ ધમધમતા થાય તેની રાહ જોઈને કારીગરો બેઠા છે. આપણે હીરાનું અત્યારે કામકાજ બંધ છે, એટલે કામ ધંધા લોકોને મળતા નથી, ખાવાની પ્રોબ્લેમ પડે, ભાડો આપવાની પ્રોબ્લેમ પડે છે, પૈસા આવતા નથી. શેઠ પાસે આપણે ઉપાડ માંગવા જઈએ છીએ, શેઠ એમ કહે છે કે ભાઈ બેંકમાંથી મને પૈસા મળતા નથી. તો અમારા વ્યાપાર થાય તો તમને કંઈ અમે પૈસા આપીએ. એટલે એમનો વ્યાપારમાં સારો કંઈક સરકાર સુવિધા આપે, એમને ટેક્સની જે કંઈ પ્રોબ્લેમ હોય એમની દૂર કરે, પછી એમના પાછળ એમની પ્રોબ્લેમ દૂર થાય છે. લોકો તરીકે કોઈ વેપાર કોઈ ડિમાન્ડ નથી, કારણ કે માલ કોણે વેચવો? આજે ડિમાન્ડ આવે, માલ વેચવો છે ને પૈસા લઈને પાછી પાર્ટી ના પડાય, એ જવાબદારી લોકોની હોય છે અમુક. કારણ કે બ્રોકર જોઈને માણસ માલ આપે છે, એમને કોઈ માલ આપતું નથી. કારખાનામાં હીરા આવતા બંધ થતા કારીગરો બેકાર બન્યા છે. કારીગરો ઉપરાંત હીરા ઉદ્યોગકારો વિકટના સંજોગનો સામનો કરી રહ્યા છે. અત્યારે જે પરિસ્થિતિ છે ને એ પ્રમાણે ધીમે ધીમે કારીગરો કેશલેસ થતા હતા. અત્યારે તો દરેક જણના ખાતા બી અમુકના નથી, આ નથી, એટલે એ લોકોને અત્યારે લિક્વિડની જરૂર તો પડે જ છે. કેટલો વખત લાગશે આ થાળે પડતા? ધીમે ધીમે જ્યાં સુધી બેંકોનો ફ્લો નહીં થાય ને ત્યાં સુધી નહીં. બેંકોનો ફ્લો થશે ત્યાર પછી સ્ટેબલ થઈ જશે. એક તરફ આ હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીની ઝપટમાં હતો, હવે નોટબંધીએ આ હીરા ઉદ્યોગની ચમક ઝાંખી કરી દીધી છે. ત્યારે જોવાનું એ રહે છે કે હીરા ઉદ્યોગની ચમક ક્યારે આવશે. રાકેશ સોલંકી સાથે વીટીવી ન્યૂઝ, નવસારી.